રમેશભાઈ મેઘજીભાઈ કાછડિયા, ગામ વડાલ, તાલુકો જિલ્લો જુનાગઢ. આજ મારા ગામે મેં મારા ખેતરમાં ડુંગળીની ચોમાસું સિઝનની વાવણી કરેલ હતી. એ પાક સદંતર નિષ્ફળ ગયો છે. તેના કારણે મને 25 થી 30 હજાર રૂપિયાની નુકસાની ગઈ છે. અને મારો જે નફો હતો એ પણ 25 થી 30 હજાર રૂપિયા હતો, તે પણ નુકસાની ગઈ છે. અમારી આજુબાજુના જે પાક ડુંગળી હોય, કપાસ હોય, સોયાબીન હોય, તુવેર હોય, એમાં બધાય આ કમોસમી વરસાદને કારણે ખેડૂતને લગભગ 80 થી 90% નુકસાની ગઈ છે. એટલે અમારી સરકારશ્રી પાસે એટલી માગણી છે કે અમારના વર્ષો વર્ષ આવા કમોસમી વરસાદની હિસાબે ખેડૂત દેવાના ડુંગરમાં ફસાઈ ગયો છે. તો આ વર્ષે અમારી સરકારશ્રી પાસે એટલી માગણી છે કે સરકાર તમામ ખેડૂતના દેવા માફ કરે અને સહાય જે મંજૂર કરી છે એ સહાયમાં વધારો કરે. આપણે 100% નુકસાની ખેતરમાં રોલર ફેરવવા માંગીએ છીએ, શું કહેશો? મારે આ જે ડુંગળી ઊભી છે એમાં કમોસમી વરસાદને કારણે સંપૂર્ણ નાશ પામેલ છે. એની હિસાબે મારે ફરજિયાત રોટાવેટર મારવું છે. કારણ કે હું આમાં જો આને લઈને માર્કેટમાં લઈને જાઉં તો આના માને પૈસા પણ ઉપજે ને, કારણ કે 700-800 રૂપિયા તો અટાણે દાળિયાની મજૂરી છે. એને હિસાબે મારે આ ઉપાડવી પોસાય એમ જ નથી. એટલે મારે ફરજિયાત જ આ ઊભા પાકમાં રોટાવેટર મારવું પડે એમ છે. બીજી સરકારશ્રીને વિનંતી એ છે તો તમે જો ખેતી ઉપર ધ્યાન નહીં આપો તો ખેત મજૂરો, ખેડૂત તો મરશે જ, પછી આ ખેત મજૂરોને ખેતી ઉપર જે નભે છે એને રોજીરોટીનો પ્રશ્ન ઊભો થશે. જો સરકાર ખેતી ઉપર ધ્યાન નહીં આપે તો આ જે ખેત મજૂર છે, ખેત મજૂરનું શું થશે? એટલે સરકારશ્રીને મારી એટલી વિનંતી છે, તમે ખેતી ઉપર ધ્યાન આપો. નકર આમને આમ જો પરિસ્થિતિ થાય તો અમે તો પાયમાલ થાશું, પણ આપણો ભારત દેશ પાયમાલ થઈ જશે. જી બાપા, તમારા નામથી? હું વડાલ ગામનો ખેડૂત છું, મંજીભાઈ નારણભાઈ કાછડિયા. મેં ડુંગળી વાવેલી છે. ડુંગળીની અંદર 1 રૂપિયો આવે એમ નથી. આજે આ તમે વિડિયાની અંદર જોશો કે ડુંગળીમાં 1 રૂપિયો આવે એમ નથી. અને ખર્ચો ચડી ગયો છે 30 થી 40 હજાર રૂપિયાનો. 40 હજાર રૂપિયામાં 1 રૂપિયો આવે એમ નથી. સરકારને એટલી વિનંતી કરવામાં આવે છે અને હાથ જોડવામાં આવે છે કે ખેડૂતનું ધ્યાન રાખો. નકર આ ખેડૂત છે ને બાપડો મરી જાય તો આ ઉદ્યોગપતિ મરી જાય, દુકાનવાળા મરી જાય, વાયલા માણસો મરી જાય. અને ખેડૂત જ્યારે આયલો ને ઊંધું આયલો ને તેથી આ બધું વાવવું બંધ કરશે. તેથી તમારી પરિસ્થિતિ બહુ ભયંકર થાય. તમારે કરોડો રૂપિયા તમારે ભેગા કરીને કરવા દે. તમારે ભેગા નથી લઈ જવા કોઈને. ખેડૂતને આપો, એમાંથી તમારા 2 પગાર આપી દો ધારાસભ્ય. તો આમાં કઈ ખેડૂત ઊભો થાય. બાકી ખેડૂત ઊભો થાય એમ કોઈ સંજોગો જ નથી. આજે 10-10 વર્ષથી આમાં માથા પડે છે, ઓલું થાય છે, અતિવૃષ્ટિ થાય છે. એની અંદર ખેડૂત માયા કરજા થઈ ગયા. આજે 10-10 વર્ષે સહકારીઓ લીધી, કોઈની ભરાણી નથી, નવા જૂની થાય છે. તમારું નામ? મારું નામ મંજીભાઈ નારણભાઈ કાછડિયા, વડાલ. મારું નામ છે કાછડિયા હર્ષુભાઈ બાવનજીભાઈ, વડાલનો વતની, જિલ્લો જુનાગઢ, તાલુકો જુનાગઢ. અત્યારે અમારા અડખે પડખેના 20 ગામડાની આજુબાજુમાં હું ડુંગળીનું વાવેતર મોટે પાયે થાય છે. પણ એક છોડવો એમાં લેવા પણ છે નહીં. ડુંગળી તો છે તો પણ માંડવી, સોયાબીન, એ કોઈ કપાસ કાંઈ લેવા પણ અંદર છે નહીં. 3 થી 4 મણ કપાસ ઉતરે તો એમાં કાંઈ અમારું વળે એમ નથી. ડુંગળીમાં તો હાવ નિષ્ફળ જ છે. અત્યારે એમાં એક પણ પૈસા ના આવે એમ નથી. 25-30 હજારનો ખર્ચો તો ચડાવ્યો પણ નફો અમારો વિજય એમ છે. રોટા ફેરવવાની વાતો છે અત્યારે ચાલુ જ છે. અડખે પડખે ગામડામાં બધે ચાલુ જ છે ડુંગળીમાં. અત્યારે હાલમાં આમાં ચાલુ જ રહેવાનું આગળ થાય છે. સરકાર પાસે અમારે એક જ ધારણા છે કે અમારું જે ધિરાણ છે એ માફ કરી દે તો જ અમારું ભેગું થાય એમ છે, નકર ભેગું થાય એમ નથી.